નમસ્કાર મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે છીએ અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પરિવાર તમારું સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, નવા એક પુસ્તકના પુસ્તક પરિચયના વિડીયો સાથે આપણે આજે મળ્યા છીએ. મારી સાથે ભીખાભાઈ છે. અને સાહેબ, કયા પુસ્તકનો પરિચય આપણે કરવાના છીએ? સાહેબ, ખાસ હમણાં યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા જે કંડક્ટર અને ડ્રાઈવરની જે ભરતી જાહેર થઈ છે કે ભાઈ 9000 થી પણ વધુ એક ઐતિહાસિક ભરતી, તો એના માટે કંડક્ટર અને ડ્રાઈવરની પોસ્ટ માટેની જે ડિસ્ક્રિપ્ટિવ બુક છે એ ઓલરેડી પ્રકાશિત થઈ ચૂકી છે. ને સાહેબ, માર્કેટમાં ધૂમ મચાવી રહી છે આપણી બુક. વિદ્યાર્થીઓને ખૂબ જ પસંદ આવી રહી છે આપણી બુક. તો એ પુસ્તકને ધ્યાનમાં રાખી હવે વિદ્યાર્થીઓને જો ભાઈ કેવા પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં આવી શકે અને તેના મોડેલ પેપર ની પ્રેક્ટિસ જે કરવી હોય તે માટે સાહેબ કંડક્ટર અને ડ્રાઈવર માટે 21 જેટલા આદર્શ પ્રશ્નપત્રોને સમાવતું આ પુસ્તક એક પ્રકાશિત કરવામાં આવ્યું છે. અહીં કવર પેજ તમને દેખાઈ રહ્યું છે. ભાઈ, આપણું પુસ્તક છે કયા પ્રકારે દેખાવાનું છે? 21 જેટલા પ્રશ્નપત્રો આપણે આ પુસ્તકની અંદર સમાવી લીધા અને સાથે વિદ્યાર્થી મિત્રો 21 OMR શીટને કવર કરતી આ જે બુકલેટ છે એ પણ તમને એમાં ફ્રી મળવાની છે. ભાઈ, પેપર પણ મળશે, આદર્શ પ્રશ્નપત્રો પણ મળશે અને તેની OMR શીટ પણ તમને એમાં ફ્રી મળશે, જેથી તમે યોગ્ય પ્રેક્ટિસ કરી શકો. સાહેબ, સૌપ્રથમ જો આ પુસ્તકની વિશેષતાની જો વાત કરવામાં આવે તો આ પુસ્તકમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે GSRTC દ્વારા જે કંડક્ટર માટે વર્ષ 2026માં જે નવી ભરતી જાહેર કરી છે તો તેના અભ્યાસક્રમને આધારે તૈયાર કરેલ સાહેબ 21 આદર્શ પ્રશ્નપત્રોને સમાવવામાં આવ્યા છે. બરાબર છે. હવે જે 21 આદર્શ પ્રશ્નપત્રો છે વિદ્યાર્થી મિત્રો, એ ખાસ કંડક્ટરના સિલેબસને ધ્યાનમાં રાખીને બનાવ્યા. પરંતુ સાહેબ ડ્રાઈવરની પણ મારે પરીક્ષા આપવી હોય તો શું કે ભાઈ કંડક્ટર અને ડ્રાઈવરનો જે સિલેબસ છે વિદ્યાર્થી મિત્રો એ ઓલમોસ્ટ સેમ. બસ ખાલી એક ડ્રાઈવર માટે એક અલગથી તમારે જે વિષય કરવો પડે એ છે ઓટો મિકેનિક્સ. તો સાહેબ શું કર્યું છે, 21 પેપર તો તમને આમાં મળી જશે, 21 આદર્શ પ્રશ્નપત્રો મળી જશે, પરંતુ ડ્રાઈવરની પણ જો તૈયારી કરતા હોય વિદ્યાર્થીઓ તો શું ઓટો મિકેનિક્સ ને લગતા જે પ્રશ્નો છે તેના એવા ને એવા જ 21 અલગ અલગ સેટ ફક્ત ઓટો મિકેનિક્સ સબ્જેક્ટના જે પ્રશ્નો છે એના અલગ 21 સેટને અલગથી આપવામાં આવ્યા છે. શું વાત છે? એટલે વિદ્યાર્થી મિત્રો શું એક ભાઈ કંડક્ટર માટેના એક જે 100 ગુણનું આખું પેપર હોય મોડેલ પેપર, એની તો પ્રેક્ટિસ કરે જ અને સાથે ભાઈ ડ્રાઈવરની પણ મારે આપવી છે તો શું ઓટો મિકેનિક્સના અલગથી પ્રશ્નો પણ વિદ્યાર્થીને મળી જશે. સાહેબ, આ જે પ્રશ્નપત્રો જે તૈયાર કર્યા છે તો ખાસ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. સાહેબ, NCERT, GCERT જેવા આધારભૂત સ્ત્રોતો તેમજ વર્તમાન સંદર્ભ આધારિત સામાન્ય જ્ઞાનના પ્રશ્નોને ખાસ પ્રાથમિકતા આપવામાં આવી છે. આ પુસ્તકમાં મોટર વ્હીકલ એક્ટ 1988, રોડ સેફટી, પ્રાથમિક સારવાર, કંડક્ટરની ફરજો, નિગમને લગતી માહિતી જેવા જે ટેકનિકલ મુદ્દાઓ જે છે તો એના પર ખાસ વિશેષ ભાર આપવામાં આવ્યો છે. ગણિત અને તાર્કિક અભિયોગ્યતાના વિષયના જે પ્રશ્નો છે તેની વિગતવાર સરળ સમજૂતી અને શોર્ટકટ ટ્રીક સાથે સોલ્યુશન પણ આપવામાં આવ્યું છે. શું વાત છે સાહેબ! સાથે આ પુસ્તકની અંદર ટિકિટ અને લગેજના ભાડાને લગતા જે પણ ગાણિતિક પ્રશ્નો છે તો એનો પણ આપણે સમજૂતી સહિત આની અંદર સમાવેશ કરી લીધો કે મતલબમાં પણ દાખલાઓ તમને પેપરમાં દેખાશે એનું સોલ્યુશન તમને અહીં આ પુસ્તકની અંદર જ મળી જવાનું છે. વિદ્યાર્થીઓને પોતાની પ્રગતિમાં સચોટ આંકલન માટે પુસ્તકના અંતે સ્વ મૂલ્યાંકન પ્રોગ્રેસ રિપોર્ટનો પણ અહીં સમાવેશ થાય છે. ભાઈ, કેટલા 21 પ્રશ્નપત્રો છે તો ભાઈ પહેલું જે મેં પ્રશ્નપત્ર આપ્યું છે એમાં મારા કેટલા માર્ક્સ થયા છે, એની કમ્પેરિઝનમાં 10મું જે હું પ્રશ્નપત્ર આપીશ એના કેટલા માર્ક્સ થયા છે, તો એ પ્રોગ્રેસ રિપોર્ટ તમને અહીં આ પુસ્તકની અંદર પણ મળવાનો છે, જે તમારી તૈયારીમાં ચોક્કસથી પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તો ભાઈ આ થવાનું છે. આ સાથે વિદ્યાર્થીઓને પરીક્ષા જેવો વાસ્તવિક અનુભવ મળી રહે તે માટે 21 OMR શીટ આપણે એકદમ ફ્રીમાં વિનામૂલ્ય પુસ્તક સાથે તમને આપવાના છીએ. એટલે તમે જે પણ કુંડાળા કરો છો એમાં પણ તમારી પ્રેક્ટિસ છે વધારે ધારદાર તમે થઈ જાય અને પ્રોપર તમે જે ટિક માર્ક કરો તો એના માટે આ 21 OMR શીટ પણ આપણે ટાઈમ મેનેજમેન્ટ પણ વિદ્યાર્થીઓનું એમાં આવી જાય તો એટલા માટે ખાસ આ પ્રેક્ટિસ થઈ શકે. સાહેબ, આ તો વિશેષતાની વાત થઈ. જેમ અગાઉ વાત કરી કંડક્ટર અને ડ્રાઈવર માટે જે ડિસ્ક્રિપ્ટિવ પુસ્તક છે એ પણ બજારમાં અવેલેબલ થઈ ગયું છે તો એનો પણ તમે ખાસ લાભ લઈ શકો છો. એટલે સાહેબ પહેલા ડિસ્ક્રિપ્ટિવ વાંચવાનું અને પછી આદર્શ પ્રશ્નપત્રો આપવાના, બરાબર ને? એટલે આ બંને પુસ્તકો તમારી તૈયારી માટે ખૂબ જ ઉપયોગી રહેવાના છે. ડન. માહિતી પુસ્તક શરૂ થશે. શરૂઆતમાં એક અભ્યાસક્રમ પણ આપી દીધો છે વિદ્યાર્થી મિત્રોને કે ભાઈ
જેવું પેપર આપો કે જે ભાઈ તૈયારી શરૂ પણ કરો તો તમને તમારો સિલેબસ જે છે એ તમને મળી જવો જોઈએ, તો એ પણ આપેલ છે ખાસ. ત્યારબાદ કટ ઓફ કે ભાઈ લાસ્ટ ટાઈમ જે કંડક્ટરની એક્ઝામ 2024માં આયોજિત થયું હતું તો તેનું ફાઇનલ કટ ઓફ શું હતું સાહેબ જનરલ માટે, ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી, એસટી માટે, તો એ પણ 100 ગુણનું જે પેપર હોય છે ને તેનું જે આ ફાઇનલ કટ ઓફ આપી દેવામાં આવેલ છે. ત્યારબાદ ઇન્ડેક્સ કે ભાઈ કુલ કેટલા પ્રશ્નપત્રો, તો ભાઈ 21 પ્રશ્નપત્રો આપ્યા છે. ત્યારબાદ દરેક પ્રશ્નપત્રના જવાબ જે આન્સર કી તો એ આપવામાં આવેલ છે. ત્યારબાદ 1 થી 21 પ્રશ્નપત્રોના જે ગણિત અને રીઝનિંગ વિષયના જે પ્રશ્નો હોય તેમાં ટિકિટ અને લગેજ ભાડાને લગતા જે પ્રશ્નો છે એ બધાનું સોલ્યુશન પણ આપવામાં આવેલ છે. અને છેલ્લે ડ્રાઈવરની પરીક્ષા માટે ઉપયોગી ઓટો મિકેનિક્સ વિષયના પ્રશ્નો અને એના પણ 21 સેટ અલગ અલગ આપેલા છે. હવે જેમ કે ડ્રાઈવરના સિલેબસમાં રોડ સેફટી અને ઓટો મિકેનિક્સ 20 માર્ક્સનું પોર્શન છે, તો એમાં ઓટો મિકેનિક્સ આપણે લઈ લઈએ ભાઈ 10 માર્ક્સ, તો 11 પ્રશ્નો, 9 પ્રશ્નો, 10 પ્રશ્નો, 12 પ્રશ્નો એવા અલગ અલગ સેટ, ટોટલ 21 સેટ પણ તમને અલગથી મળી જવાના છે. સાહેબ અહીંથી પહેલો ભાગ કંડક્ટર માટેના આદર્શ પ્રશ્નપત્રો શરૂ થશે. અહીં તમે જોઈ શકો છો પ્રશ્નપત્ર તમને દેખાઈ રહ્યું છે. હા, પ્રશ્નપત્ર 1, પ્રશ્નપત્ર 4 અલગ અલગ. સાહેબ આ ક્રમ પ્રમાણે આપણે જે પ્રશ્નપત્રો મૂક્યા છે, પણ ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે નોટ કરવાનું છે કે અહીંયા આપણે એની નીચે જ જવાબો નથી આપી દીધા. ભાઈ પ્રેક્ટિસ પેપર નો અર્થ જ શું છે કે ભાઈ એના જવાબો આપણે પછીથી જોઈ શકીએ, આપણી જાતને ચકાસી શકીએ, બરાબર ને? તો એ પાછળ તમને જવાબો દેખાવાના છે. અલગ અલગ દરેક પ્રકારના વેરિએશન વાળા પ્રશ્નોનો આમાં સમાવેશ કરવામાં આવેલ છે. જ્યાં જરૂર પડશે ત્યાં આ પ્રકારે ચિત્રાત્મક જે પ્રશ્નો પૂછે કે ભાઈ આ નીચે આપેલ ચિહ્ન છે શું દર્શાવે છે. ત્યારબાદ ખાસ જે બાયફર્કેશન સાથે બધા મિક્સ પ્રશ્નો કે ભાઈ ગુજરાતી પણ આવશે, ઇંગ્લિશ પણ આવશે, મેથ્સ પણ આવશે, કંડક્ટરને જે ફરજો છે એના પણ પ્રશ્નો આવશે, એ પણ તમને મળી રહે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જે અલગ અલગ પ્રશ્નો જે આપ્યા છે, હવે ચિહ્નો વાળા તો મળશે જ આ પ્રકારે. ઘણીવાર પ્રશ્ન પરીક્ષામાં કેવા પૂછાય છે, ચિહ્ન નથી આપતા પણ આ ચિહ્નને શબ્દોમાં દર્શાવી દે કે ભાઈ ઘોડા ગાડીનું ચિહ્ન હોય અને તેના પર એક આડો ક્રોસ લીટો મારેલો હોય તો આ ચિહ્ન શું દર્શાવે છે. આ રીતે પણ પ્રશ્ન ચિહ્ન નહીં આપે તો એવા પણ પ્રશ્નોને ખાસ કવર કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. જેમ કે 11મું પેપર છે, તમે જોઈ શકો છો સાહેબ 19, 20 અને કુલ 21 પેપરો આમાં સમાવેશ કરવામાં આવેલ છે. ત્યારબાદ દરેકની આન્સર કી તમને મળી જશે. મિત્રો જે આન્સર કી છે પાછળ પ્રશ્નપત્ર તમારા પૂરા થાય છે 21 પછી આપણે પાછળ મૂકી છે. જે બી આન્સર કી પૂરી થશે 21 જેવી આન્સર કી, ત્યારબાદ તમને સોલ્યુશન મળી જશે. જે પણ ગાણિતિક પ્રશ્નો જે પેપરમાં કવર કરવામાં આવેલ છે, મેથ્સ છે, રીઝનિંગ છે, ત્યારબાદ જે ટિકિટ અને લગેજ ભાડાને લગતા દાખલા, તો તેનું સોલ્યુશન પણ તમને મળી જશે. ડન. 15 અને 21 પેપરોનું સોલ્યુશન. પછી સેક્શન શરૂ થશે ડ્રાઈવર માટે ઓટો મિકેનિક્સના પ્રશ્નો. એમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ પ્રશ્નપત્ર 1 તો ભાઈ 10 પ્રશ્નો આપેલા છે. ત્યારબાદ પ્રશ્નપત્ર 13 છે, 11 પ્રશ્નો આપેલા છે, 9 પ્રશ્નો આપેલા છે. એવા અલગ અલગ વેરિએશનમાં કુલ 21 સેટ ઓટો મિકેનિક્સને લગતા જે પ્રશ્નો છે તેના પણ 21 આવા અલગ અલગ સેટ અને નીચે તેના આન્સર પણ આપવામાં આવેલા છે. જેથી વિદ્યાર્થી મિત્રો તમે કંડક્ટર અને ડ્રાઈવર ભાઈ તમે જો બંને પરીક્ષા આપતા હોય તો બંનેની તૈયારી તમારી એક જ વીકમાં તમારા બે નિશાન સંધાઈ જવાના. બરાબર છે સાહેબ. ઓકે, તો આ હતો આપણું જે પુસ્તક છે 21 આદર્શ પ્રશ્નપત્રો, એનો પુસ્તક પરિચય. તમને ચોક્કસથી આ બુક પણ ગમવાની છે. તમારા ખાસ કરીને ગુજરાતના તમામ બુક સ્ટોર પર, એમેઝોન, ફ્લિપકાર્ટ પર આ બુક ઉપલબ્ધ થઈ ચૂકી છે. તો આને પણ અમારી જે ડિસ્ક્રિપ્ટિવ બુક છે એને તમારો જેટલો પ્રેમ મળ્યો છે એને પણ આ જ બુકને પણ એ રીતે તમે વધાવશો એવી આશા રાખીએ છીએ. અને આવનારા નવા પુસ્તક પરિચય સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમને રજા આપજો. જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.